બનાસકાંઠાના ડીસા તાલુકામાં ડીસા અને જૂના ડીસાથી સમૂહને જોડતો મહત્વનો રસ્તો છેલ્લા 1 વર્ષથી બની રહ્યો છે, પરંતુ કામની ધીમી ગતિ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ રસ્તો હવે લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. નમસ્કાર, હું છું મમલ. અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા જૂના ડીસાથી સમૂહને જોડતો અંદાજે 20 થી 25 કિલોમીટર લાંબો આ રસ્તો છેલ્લા 1 વર્ષથી નિર્માણાધીન છે. રોડ બનાવવાના કામ દરમિયાન મોટા પ્રમાણમાં કપચી નાખવામાં આવી છે. નિયમ મુજબ અહીં નિયમિત રીતે પાણીનો છંટકાવ થવો જોઈએ જેથી ડસ્ટ ન ઉડે, પરંતુ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે પાણીનો છંટકાવ થતો નથી. પરિણામે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને આગળ કંઈ દેખાતું નથી અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તો બીજી તરફ રસ્તાની બાજુમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો ધૂળ શ્વાસમાં ખેંચવા મજબૂર બન્યા છે. સ્થાનિકો કહે છે કે ડસ્ટના કારણે શ્વાસની તકલીફ, આંખોમાં જલન અને બીમારીનો ખતરો વધી રહ્યો છે. સાંભળો વાહન ચાલકો અને રાહદારીઓએ શું કહ્યું. પાછળના 1 વર્ષથી આ રસ્તાનું કામ ચાલુ છે. ગોકળગાયના રીતે કામ ચાલુ છે. અવારનવાર બધા સાધનોવાળા, સ્કૂલોવાળા છોકરાઓ બધા પણ હેરાન થાય છે. પાછળનું કોઈ એમાં શાંતિસર બધું એમના રીતે યોગ લાગે એમ કામ કરે છે. કંઈ પબ્લિકનું કંઈ વિચારતા નથી. પાછળના કેટલા એક્સિડન્ટ થઈ ગયા છે, કેટલા જાનહાનિ થઈ ગયા છે, પણ આ એકદમ ગેરરીતિ રીતે કામ કરવામાં આવે છે આ રોડમાં. ડસ્ટ એટલે છોકરાઓને આવવા જવા માટે ખૂબ જ હેરાનગતિ અને સાધનો એ કામ રીતે ચાલે છે. કંઈ નક્કી છે જ નહીં કે કઈ રીતના શું કરવું, અને બધી પબ્લિક હેરાન થાય છે. આજુબાજુવાળી સ્કૂલોના છોકરા છે, મધ્યાહન ભોજનમાં કચરો જાય છે બધું. મારું નામ દેસાઈ સ્વિનલ છે. હું નવોદય વિદ્યાલયમાં જોબ કરું છું. શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. અમારી શાળાની બાજુમાં જે હાઈવે આવેલો છે મેન ડીસાથી સમૂહ વચ્ચેનો, તે રોડ 12 મહિનાથી બને છે, પણ હજુ તેનું કામગીરી પૂરી થઈ નથી. કેટલાય મહિનાથી કામ ચાલુ જ છે. એમાં કપચી નાખેલી છે, તેના કારણે બહુ ડસ્ટ ઉડે છે અને અમારા છોકરાઓના મધ્યાહન ભોજનમાં પણ એની અસર થાય છે. બાળકો જમવા બેઠા હોય તો ડસ્ટ ઉડે છે, એના કારણે બાળકોનું સ્વાસ્થ્ય પણ બગડે છે અને બાળકો બહુ બીમાર થાય છે. તેના કારણે અમારી એક જ માગણી છે કે આ રોડ જલ્દી બની જાય અને અમારા બાળકોને આ સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે તે માટે સરકારે પગલાં લેવા નમ્ર વિનંતી. મારું નામ સુંદેશા મોહન. આ જ્યાંથી રોડ બન્યો ત્યારથી સેપર એટલી ઉડે કે કોઈ બાઇકને હેલ્મેટ પહેરવા ના હોય તો તેના માથાઓ આખું ભરી જાય, શ્વાસ લેવામાં તકલીફ થાય અને ગાડીને ઓવરટેક કરવું હોય તો મુશ્કેલી થાય. અને કામ તો બહુ ધીમે જ ચાલે છે અને ખૂબ તકલીફ પડે. સાયકલ લઈને જતા હોય ત્યારે પણ સામે કોઈ સાધન આવે તો દેખાય ના, અને બહુ આમ ધુમ્મસ ઉડે. કાકા, તમારું નામ? ગંગારામ બચ્ચાણજી. શું કહેશો? વાસણા ગોળિયા. જરા રોડની મુશ્કેલીઓ આવી રહેશે કે કોઈ ગાડીઓના, બાઇકોના ટાયર તૂટતા આવે, આવવા જવાની તકલીફો રહેશે, મુશ્કેલીઓ રહે છે. આવી મુશ્કેલીઓ છે. આ ક્યારની તકલીફો જિંદગીની, પણ આ હવે તો બહુ મુશ્કેલીઓ જ છે ને. આ રોડ ત્યાર નહીં થયો તો સુધી આ મુશ્કેલીઓ છે. કેટલા રસ્તા હોય? હેરોનમાં કોમી નથી. 2-4 તો ટાયર તોડી નાખ્યા ગાડીના અને બાઇકના. માગણી એવી છે કે રોડ વ્યવસ્થિત આવવું જરૂરી છે. માગણી એવી છે. આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.